ચૈતર વસાવા સામે છે તો ચૈતર વસાવાનું નામ લીધા વગર મનસુખભાઈથી એક ભાષણ પણ ના થાય અને તમારા જેવા મીડિયાને એક પ્રેસ વાર્તા પણ ના કરાય. ચૈતરભાઈનું નામ લેશે તો જ મનસુખભાઈનું માર્કેટ છે. તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે સોશિયલ મીડિયામાં ચૈતર વસાવા અને મનસુખ વસાવાનો વિડીયો અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યો છે. ચૈતર વસાવા વિડીયોમાં તમને બોલ્યા એ તમે જોયું હશે, પણ મનસુખ વસાવા ગમે ત્યાં ચૈતર વસાવાનું નામ લેતા હોય છે એટલે ચૈતર વસાવા આવું વિડીયોમાં કહી રહ્યા છે. તો વાત કરી લઈએ મિત્રો, મનસુખ વસાવા કેમ નામ લે છે ચૈતરભાઈ વસાવાનું વારંવાર, તો ચૈતરભાઈ વસાવા શું ખરેખર ગુસ્સે થયા છે? તો વાત કરી લઈએ મિત્રો, આવું કંઈ બન્યું નથી, ગુસ્સે થયા નથી, પણ વિડીયોની અંદર ચોખ્ખું જણાવી દીધું છે ચૈતરભાઈ વસાવાએ. તો વાત કરી લઈએ કે મનસુખ વસાવા તેમનો કંઈ કાર્યક્રમ રાખ્યો હોય છે ત્યાં ચૈતર વસાવાનું નામ આવે છે, તો ચૈતરભાઈ વસાવા એવું કહેવા માગે છે કે મનસુખ વસાવાને મારું નામ લીધા વગર તેમનો ઉદ્ધાર નથી. તો ખરેખર તમે શું કહેવા માગો છો? ચૈતરભાઈ વસાવા અત્યારે જે બોલ્યા વિડીયોની અંદર એના વિશે તમે શું કહેવા માગો છો એ જરૂરથી કમેન્ટમાં દર્શકોને તમે જણાવી શકો છો. પણ વાત કરી લઈએ, આપણે એકબીજા નેતા નામ લેતા હોય છે, તો એક ભાજપના નેતા છે એ સાંસદ સભ્ય મનસુખ વસાવા છે અને એક આમ આદમી પાર્ટીના એટલે કે ચૈતરભાઈ વસાવા છે. તો બંને પાર્ટી અલગ અલગ હોવાથી ગમે ત્યાં બંનેના કાર્યક્રમો ચાલુ હોય છે ત્યાં એકબીજાનું નામ આવતું હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. તમે શું કહેવા માગો છો? ખરેખર આ બંને નેતાઓ છે તો આ બંને નેતાઓ એકબીજાના નામ લેવા જોઈએ કે ના લેવા જોઈએ? તમે કમેન્ટમાં મને જરૂરથી જણાવો, દર્શકોને પણ જણાવો. દર્શકો રાહ જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને શેર કરો. જય હિન્દ, જય ભારત.